हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्ण। श्री श्री राधा गोविंद की जय। श्री श्री गौर निताय जय। श्रीला प्रभुपाद जय। गुरु महाराज की जय। हरे कृष्णा। हरे इस्कॉन कृष्ण मेन गुरु माताजी, कुलाधिकार दंडवत का प्रणाम। श्रीमद हरे भागवतम कृष्ण ક્લાસમાં માતાજી, આપ સૌ દંડવત ખૂબ પ્રણામ. સ્વાગત છે। હરે કૃષ્ણ શ્રી માતાજી, શ્રી રાધા દંડવત કુમારના ચરણમાં વંદન કરી અને આપણે પ્રાર્થના કરીશું અને મંગળાચરણથી શરૂઆત કરીશું। ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्ण पादान् सगणललिता श्रीशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरे प्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंतकोटि वैष्णववृंद की जय। जगद्गुरु शिला प्रभुपाद की जय। नमः। ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। બધા સાથે બોલીશું हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम હરે राम રામ, राम રામ राम हरे હરે हरे। હરે, હરે हरे कृष्णा હરે કૃષ્ણ માતાજી, हरे દંડવત कृष्णा પ્રણામ. देवयानी माताजी। हरे कृष्ण हरे विठाबा कृष्ण माताजी माताजी, आशा माताजी माताजी दंडवत प्रणाम। स्वागत છે આપ સૌનું। આપણે हरे कृष्ण ભાગવતનું माता जी। મંગલાચરણ લેશું। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। મારો અવાજ આવે છે? હરે કૃષ્ણ। હા માતાજી આવે છે। हाँ हरे कृष्ण माताजी। ओम नमो भगवते वासुदेवाय।
ઓમ નમો ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. દેવીં સરસ્વતીં વ્યાસં જયમુદીરયે. શૃण्वतां स्वकथाः कृष्णः पुण्याश्रवणकीर्तनः शृण्वतां श्रवणकीर्तनः हृदयन्तः स्थोय भद्राणि विधुनोति सुरत्सताम्. हृदयन्तः स्थोय भद्राणि विधुनोति सुरत्सताम्. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया. भगवति उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी. भगवती भगवती नैष्ठिकी. શૃણવતામ સ્વકથા કૃષ્ણ ભગવાનના ઉત્તમ શ્લોક છે અને એનું આપણે નિત્ય શ્રવણ કરીએ છીએ તો શું થાય છે? વિધુનોથી સુરત્સતામ. ભગવાનને આપણા હૃદયમાં વાસ કરવો છે તો ભગવાન પોતે જ આપણા હૃદયની શુદ્ધિકરણ કરે છે અને એટલે આપણને શું થાય છે? ભગવાનની પછી નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત થાય છે. અને આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ કે રોજ ભાગવતનું સેવા કરીએ છીએ, ગ્રંથ ભાગવત અને ભગવત ભાગવત. યસ, આજે જપાવલીસના નામ કોણે લખ્યા છે? કોઈ લખ્યા છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ, કીર્તિબેન હરે કૃષ્ણ માતાજી. આવે છે અવાજ મારો? હરે યસ કૃષ્ણ. યસ પ્રભુજી આવે છે. યસ યસ. કિરણ સાધુ પ્રભુજી, માધવી ચારુમુખી માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, આનંદ પ્રદા કૃપાલિની માતાજી, હેમા મોદી માતાજી, કૃષ્ણ કૃપાલય પ્રભુજી, હર્ષા પ્રજાપતિ માતાજી, હિરણમય કેશરી માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, પૂર્ણિમા ગૌરાંગી માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, આશા પટેલ માતાજી, નિત્યા સચી માતાજી, કલ્પતરુ નિતાઈ ચંદ્ર પ્રભુજી, દર્શના ભટ્ટ માતાજી, વિપિન વિલાસ કૃષ્ણ પ્રભુજી, દયાન વિતાહરિણી માતાજી, દિવ્યાની ઝાલા માતાજી, ધાર્મિક પટેલ માતાજી, દીપક પટેલ પ્રભુજી, રાજેન્દ્ર પધારિયા પ્રભુજી, હિરલ પટેલ માતાજી, વિમલા વ્રજરાણી માતાજી, નામ શ્રેષ્ઠ પ્રભુજી, નિહલ પંચાલ માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, હિરલ પાઠક માતાજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, કુલવતી સુદેવી માતાજી, મિત્રવૃંદા સુમુખી માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, નીતુ જરીવાલા માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, આલમ ઉષા માતાજી, કુંભ સત્તરશી માતાજી, કાજલ પટેલ માતાજી, વ્રજરાણી વિનીતા માતાજી, જયંત પટેલ પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, રૂપા ગોંડલિયા માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, ચેતના પટેલ માતાજી, નિર્મલા બારોટ માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, હરાપ્રિયા વિમલા માતાજી, જગન્માતા જયશ્રી માતાજી, જાગૃતિ માલવ્ય માતાજી, ખુશી માતાજી, દયાન્વિતા હરિણી માતાજી, નહીં સ્વાતિ કરકર માતાજી, કૃષ્ણા કાંતા કૃપાવતી માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, રીટાબા માતાજી, હેમા રાજગોર માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, કૌશિકા વાલ્લંબ્યા માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, હરેશ સાથ્યા પ્રભુજી, ગીતા માતાજી, બંસી સાધુ માતાજી, સુધા પદ્મા માતાજી, હેમાંગી હરિપ્રદા માતાજી,
મંદાકિની કરુણા માતાજી, હિના મેવાડા માતાજી, ભાવના વાઘેલા માતાજી, અલ્પા ગોર માતાજી, શિલ્પા ગાંધી માતાજી, હિરલ રામાનુજ માતાજી અને આકૃતિ પટેલ માતાજી. ટોટલ 71 નામ હતા માતાજી. કોઈના નામ રહી ગયા હોય તો માફ કરજો. હરે કૃષ્ણ. હરી બોલ, હરી બોલ. ખૂબ 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 બધાને અભિવાદન કરું છું. આજે એકાદશી છે, સફલા એકાદશી છે આજે, અને બધા લાભ આપણને ઘણા બધા ભક્તો એવા છે કે આજે 11 છે એટલે જોડાયા છે, અને ઘણા નવા ભક્તો, ખુશી માતાજી છે, એક કાજલ પટેલ માતાજી, ઘણા નવા ભક્તો જોડાઈ રહ્યા છે. અને બીજું કે હવે દીક્ષિત ભક્તોની સંખ્યા પણ આઈ થિંક પ્રભુજી કેટલા ટકા છે તમને ખ્યાલ આવી ગયો હશે. ઘણા બધા દીક્ષિત ભક્તો પણ ધીમે ધીમે આપણે વધી રહ્યા છે, અને આપણને ખૂબ ખૂબ આનંદ થાય છે કે ગુરુ મહારાજની કૃપા બધા ઉપર વરસી રહી છે. અને અવિરત કૃપા એ બધા તો તૈયાર જ છે. ગુરુ મહારાજ અને ભગવાન આપણા ઉપર કૃપા વરસાવ. આપણે કેટલા તૈયાર છીએ? આપવા માટે તો તૈયાર છે, આપણે લેવા માટે કેટલા તૈયાર છીએ? અને ના, ભક્તો ઘણા બધા તૈયાર પણ થઈ રહ્યા છે. અને આપણા બધા શિક્ષા ગુરુ છે, આપણા બધા લીડર, બધા શિક્ષા ગુરુ છે, બધા ખૂબ મહેનત કરી, અને જેની આપણે કલ્પના ન કરી શકાય એટલી બધી મહેનત કરી હતી બધા ભક્તો પાછળ. જીતેન્દ્ર પ્રભુજી, દીપેશ્વરી માતાજી, જીવેશ્વર પ્રભુજી, બધા ભક્તોએ ખૂબ મહેનત કરી હતી બધા દીક્ષા માટે બધા, અને એ દીક્ષા બધાને મળી, અને એ લોકો ભાગ્યશાળી થઈ ગયા કે ગુરુ કૃપા વગર ભગવાનની કૃપા મળતી નથી. અને બધાને ભક્તિમાં હવે ઉન્નતિ થશે, અને ગેર ચેન્જ થશે બધાનો ભક્તિમાં, અને બધાને અનુભૂતિ પણ થતી હશે કઈ રીતે ભક્તિમાં ચેન્જ આવે છે. બધાને ખૂબ 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 અભિવાદન છે, અને બધાને ખૂબ અભિનંદન પણ છે બધા ભક્તોને. આપણે આજે શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 5 અને 50મો શ્લોક આપણે લઈ રહ્યા છીએ આજે. તો સ્કંદનું ટાઇટલ છે મૈત્રેયની વિદુરજી સાથેની વાર્તા, બરાબર. અને એ વાર્તાની શરૂઆત થઈ ગઈ છે, અને મૈત્રેયજી પોતે ઉપદેશ આપી રહ્યા છે, અને એ ઉપદેશમાં હવે સૃષ્ટિનું સર્જન ચાલી રહ્યું છે. આપણે બધા જોયું સૃષ્ટિનું સર્જન, આપણે બધા વારાફરતી બધા ભક્તો બહુ સરસ કઈ રીતે ઇઝીલી સમજાઈ શકાય તો સમજાવવાની બધાએ કોશિશ કરી છે. અને વિદુરજી પણ બહુ સરસ જ્ઞાન લઈ રહ્યા છે. આપણે બધા વિદુરજીની જેમ આપણે પણ બધા પ્રયત્ન કરી રહ્યા છીએ જ્ઞાન લેવાનો, અને આપણે બધા ધીમે ધીમે સૃષ્ટિનું સર્જન કેવી રીતે થાય છે એ પણ સમજી રહ્યા છીએ. તો સૃષ્ટિનું સર્જન થયું, અને હવે દેવોની ઉત્પત્તિ થઈ, અને દેવો છે એ ઉત્પત્તિ થતાની સાથે જ ભગવાનની સ્તુતિ કરે છે. તો એ આપણે જોયું, અને આજે પણ આપણે આ શ્લોકમાં રહીશું, 50મા શ્લોકની અંદર. પહેલા આપણે રિસાઇટ કરીશું, પારાયણ કરીશું, પછી ચર્ચા કરીશું. તો પહેલા એકવાર હું લઈશ, કારણ કે બહુ અઘરો શ્લોક નથી, પછી બધા સાથે લેશું. ત્વમ નઃ સુરાણામ અસિસાન્વયાનામ કુટસ્થ આદ્ય પુરુષઃ પુરાણઃ ત્વં દેવ શક્ત્યામ ગુણકર્મયોનૌ રેતસ્ત્વ અજાયામ કવિમ આદદેશઃ. હવે મારી પાછળ લેજો. ત્વં નઃ સુરાણામ અસિસાન્વયાનામ કુટસ્થ આદ્યઃ પુરુષઃ પુરાણઃ. યસ. ત્વં દેવ શક્ત્યામ ગુણકર્મયોનૌ રેતસ્ત્વ અજાયામ કવિમ આદદેજ. ત્વં દેવ શક્ત્યામ ગુણકર્મયોનૌ રેતસ્ત્વ અજાયામ કવિમ આદદેજ. યસ, પેલા પ્રભુજી શૈલેષ. ત્વામ્ના સુરાણામ અસિસાન્વયાનામ કૂટસ્થ આદ્ય પુરુષ પુરાણ. ત્વં નઃ સુરાણામ અસિસાન્વયાનામ કૂટસ્થ આદ્ય પુરુષઃ પુરાણઃ.
देव शक्त्यां गुणकर्मयोनो रेतस्त्वजायां कविम् आददेजः त्वं त्वं देव देव शक्त्यां गुणकर्मयोनो रेतस्त्वजायां कविम् आददेज सुराणाम् असिसान्ययानां कूटस्थ आद्यः पुरुषः पुराणः त्वं सुराणाम् असिसान्वयानां कूटस्थ आद्यः पुरुषः पुराणः त्वं देव शक्यां गुणकर्मयोनो रेतस्त्व अजायां कविमाददेज त्वं देव शक्त्यां गुणकर्मयोनो रेतस्त्व अजायां कविम् आददेजः त्वं नः सुराणाम् असिसान्वयानां कूटस्थ आद्यः पुरुषः पुराणः त्वं नः सुराणाम् असिसान्वयानां कूटस्थ आद्यः पुरुषः पुराणः त्वं देव सख्यां गुणकर्मयोनो रेतस्त्व अजयां कविम् आददेज त्वं देव शक्त्यां गुणकर्मयोनो रेतस्त्वजायां कविम् आददेज त्वं न सुराणाम् असिसान्वयानां कूटस्थ आद्यः पुरुषः पुराणः त्वं त्वं देव शक्त्यां गुणकर्मयोनो रेतस्त्व अजायां कविमाददेज त्वं देव शक्त्यां गुणकर्मयोनो रेतस्त्व अजायां कविम् आददेज ॐ नः सुराणाम् असिसान्मयानां कोटस्थ आद्य पुरुषः पुराणः त्वं नः सुराणाम् असिसान्वयानां कूटस्थ आद्यः पुरुषः पुराणः त्वं देव सत्यां गुणकर्मयोनौ रीतः अजायां कविमाददेज त्वं देव शक्त्यां गुणकर्मयोनो रेतस्त्व अजायां कविम् आददेज त्वं नः सुराणाम् असिसान्वयानां कूटस्थ आद्यः पुरुषः पुराणः सुराणाम् असिसान्वयानां कूटस्थ आद्यः पुरुषः पुराणः त्वं देवशक्त्यां गुणकर्मयोनो रेतस्त्वमजायां कविमाददेन ज त्वं देव शक्त्यां गुणकर्मयोनो रेतस्त्वमजायां कविमाददेन त्वं न सुराणाम् असिसान्वयानां
कूटस्थ आद्यः पुरुषः पुराणः सुराणाम् असिसान्वयानां कूटस्थ आद्यः पुरुषः पुराणः त्वं देवशक्त्यां गुणकर्मयोनौ रेतस्त्वजायां कविम आददेज त्वं देवशक्त्यां गुणकर्मयोनौ रेतस्त्वजायां कविम् आददेज त्वं सुराणाम् असिसान्वयानां कूटस्थ आद्यः पुरुषः पुराणः त्वं सुराणाम् असिसान्वयानां कूटस्थ आद्यः पुरुषः पुराणः त्वं देवशक्त्यां गुणकर्मयोनौ रेतस्त्व अजायां कविम् आददेजः त्वं देवशक्त्यां गुणकर्मयोनौ रेतस्त्व अजायां कविम् आददेजः त्वं सुराणाम् असिसान्वयानां कूटस्थ आद्यः पुरुषः पुराणः सुराणाम् असिसान्वयानां कूटस्थ आद्यः पुरुषः पुराणः त्वं देवशक्त्यां गुणकर्मयोनो रेतस्त्व अजायां कविम् आददेजः त्वं रेतस्त्व अजायां कविम् आददेज त्वं सुराणामसिसान्वयानां कूटस्थ आद्य पुरुष पुराणः त्वं सुराणाम् असिसान्वयानां कूटस्थ आद्यः पुरुषः पुराणः त्वं देवशक्त्यां गुणकर्मयोनो रेतस्त्वजायां कविमाद्यतेज त्वं देवशक्त्यां गुणकर्मयोनौ रेतस्त्व अजायां कविम् आददेजः त्वं सुराणाम् असिसान्वयानां कूटस्थ आद्यः पुरुषः पुराणः त्वं देवशक्त्यां गुणकर्मयोनो रेतस्त्व अजायां कविम् आददेजः त्वं देवशक्त्यां गुणकर्मयोनौ रेतस्त्व अजायां कविम् आददेजः त्वं सुराणाम् असिसान्वयानां कूटस्थ आद्य पुरुषः पुराणः त्वं सुराणाम् असिसान्वयानां कूटस्थ आद्यः पुरुषः पुराणः त्वं देवशक्त्यां गुणकर्मयोनौ रेतस्त्वजायां कविमाददेजः त्वं देवशक्त्यां गुणकर्मयोनौ
रेतस्त्व अजायां कविम् आददेशः सुराणाम् असिसान्वयानां कूटस्थ आद्य पुरुष पुराण अशीसान्वयानां कूटस्थ आद्यः पुरुषः पुराणः देव साक्त्यं गुणकर्मयोनो रेतस्त्व अजायां कविम आददे त्वं देव शक्त्यां गुणकर्मयोनौ रेतस्त्व अजायां कविम् आददेश त्वं सुराणामसिसान्वयानां कूटस्थाद्यः पुरुषः पुराणः त्वं सुराणाम् असिसान्वयानां कूटस्थ आद्यः पुरुषः पुराणः त्वं देवशक्त्यां गुणकर्मयोनो रेतस्त्वजायां कविम् आदधेजः त्वं देव शक्त्यां गुणकर्मयोनौ रेतस्त्व अजायां कविम् आददेश त्वं न सुराणाम् असिसान्वयानां कूटस्थ आद्य पुरुष पुराण त्वं न सुराणाम् असिसान्वयानां पुरुष पुराण त्वं देवशक्त्यां गुणकर्मयोनो रेतस्त्वम् अजायां कविम् आददेश त्वं देवशक्त्यां गुणकर्मयोनो रेतस्त्वजायां कविम् आददेश त्वं असिसान्वयानां कूटस्थ आद्यः पुरुषः पुराणः सुराणाम् असिसान्वयानां कूटस्थ आद्यः पुरुषः पुराणः त्वं देवशक्त्यां गुणकर्मयोनौ रेतस्त्व अजायां कविम् आददेजः त्वं देव शक्त्यां गुणकर्मयोनौ रेतस्त्व अजायां कविम् आददेश ले लो त्वं नाम सुराणाम् असिसान्वयं कूटस्थ आद्यः पुरुष पुराण सुराणाम् असिसान्वयानां कूटस्थ आद्यः पुरुषः पुराणः त्वं देवशक्त्यां गुणकर्मयोनौ रेतस्त्वजायां कविम् आदतेजः त्वं देव शक्त्यां गुणकर्मयोनौ रेतस्त्व अजायां कविम् आददेश આપણે શબ્દાર્થ અનુવાદ અને ભાવાર્થ લેશું. શબ્દાર્થ અનુવાદ અને ભાવાર્થ જગતગુરુ શિલા પ્રભુપાદ દ્વારા. શિલા પ્રભુપાદની જય. ત્વમ હે ભગવાન આપ, નહ અમારા, સુરાણામ દેવતાઓના, અસી આપ છો,
સ અન્વયાનામ ઉત્તરોત્તર ભિન્ન ભિન્ન તબક્કા વડે કુટસ્થ અહીંયા અધિકારી છે પણ અપરિવર્તિત અથવા તો અવિકારી એવો શબ્દનો અર્થ થાય છે. કુટસ્થ એટલે અવિકારી થાય છે. કુટસ્થ અવિકારી. આદ્ય જેની આગળ કોઈ નથી. પુરુષ સ્થાપક વ્યક્તિ. પુરાણ સૌથી પ્રાચીન જેનો સ્થાપક કોઈ નથી. ત્વમ આપ. દેવ હે ભગવાન. શક્ત્યામ શક્તિને. ગુણ કર્મ યૌનૌ ભૌતિક ગુણ અને પ્રવૃત્તિઓના કારણ રૂપને. ગુણ કર્મ યૌનો અને પ્રવૃત્તિઓના કારણરૂપને. રેતઃ જન્મનું વીર્ય. તું ખરેખર. અજાયામ પ્રજોત્પાદન માટે. કવિમ બધા જીવો. આદધે એટલે દીક્ષા આપી પણ આરંભ પણ થાય છે. આદધે એટલે આરંભ. અજહ અજન્મા. અનુવાદ શિલા પ્રભુપાદ દ્વારા. શિલા પ્રભુપાદની જય. આપ બધા દેવતાઓ અને ઉત્તરોત્તર ભિન્ન ભિન્ન શ્રેણીઓ તથા કક્ષાના લોકોના સ્થાપક આદિ પુરુષ છો. તેમ છતાં આપ સૌથી પુરાતન અને અવિકારી છો. હે પ્રભુ, નથી આપનું કોઈ ઉદ્ગમ સ્થાન કે નથી આપનાથી કોઈ ચડિયાતું. સમગ્ર જીવો રૂપ વીર્ય વડે આપે અપરા પ્રકૃતિ માયાનું ગર્ભાધાન કર્યું છે. છતાં આપ સ્વયં તો અજન્મા જ છો. બહુ સરસ ભાવાર્થ છે. બહુ સરસ શ્લોક છે. અનુવાદ પણ બહુ સરસ. હેન્ડ્રેસ 4 વ્યક્તિના છે. તો જેણે વ્રજાની વિનિતા માતાજી અને ધર્મિષ્ઠા માતાજી બંને વારાફરતી લઈ લો. શ્રી કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. બે પેરેગ્રાફ છે એટલે બંને પેરેગ્રાફ વારાફરતી. ભાવાર્થ બાય શિલા પ્રભુપાદ. શિલા પ્રભુપાદની જય. જેમનામાંથી ભિન્ન ભિન્ન શ્રેણીના પ્રાણી વર્ગો ઉત્પન્ન થયેલ છે એવા બ્રહ્માજીથી શરૂ કરી બધા જ દેવતાઓના સ્થાપક આદિ પુરુષ આપ જ છો. છતાં આ પરમ પિતાના કોઈ અન્ય પિતા નથી. ભગવાન વિશ્વના આદિ જીવ બ્રહ્માથી શરૂ કરી બધા સ્તરના પ્રત્યેક જીવના પિતા છે, પણ તેમના પિતા કોઈ નથી. જ્યારે અહેતુકી કરુણાથી તેઓ આ ભૌતિક વિશ્વ પર અવતરણ કરે છે ત્યારે ભૌતિક વિશ્વના નિયમોને અનુસરીને પોતાના મહાન ભક્તોમાંના એકને પિતા તરીકે સ્વીકારી લે છે. તે સ્વામી છે. કોને પોતાના પિતા બનાવવા તેની પસંદગી કરવાને માટે તે સદા સ્વતંત્ર છે. ઉદાહરણ તરીકે ભગવાન ઋષિ અવતારમાં થાંભલામાંથી પ્રગટ થયા અને પોતાની અહેતુકી કરુણાથી ભગવાને રામાવતારમાં તેમના ચરણ કમળના સ્પર્શ માત્રથી શિલામાંથી અહલ્યા બનાવી. પરમાત્મા રૂપે તેઓ જીવ માત્રના સખા હોવા છતાં તે અવિકારી છે. ભૌતિક વિશ્વમાં બધા જીવોના શરીરમાં પરિવર્તન આવે છે, પરંતુ ભૌતિક વિશ્વમાં પણ ભગવાન તો અવિકારી જ રહે છે. આ તેમનો વિશિષ્ટ અધિકાર છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ધર્મિષ્ઠા માતાજી. તમે મ્યુટ છો માતાજી. તમે મ્યુટ છો માતાજી. હા. પ્રભુપાદ કી જય. શ્રીમદ ભાગવત ગીતા 14.3 સમર્થન કર્યું છે. તદ અનુસાર ભગવાન ભૌતિક શક્તિ અથવા માયાનું ગર્ભાધાન કરે છે અને આ રીતે પ્રથમ દેવતા બ્રહ્માથી શરૂ કરી તુચ્છ જીવ કીડી સુધીના ભિન્ન ભિન્ન તબક્કાના બધા જીવો
પછીથી બહાર આવે છે. બધા તબક્કાના જીવોને બ્રહ્માજી અને માયાએ પ્રગટ કર્યા છે, પણ પ્રત્યેકના આદિ પિતા તો ભગવાન જ છે. પ્રત્યેક જીવનો પરમાત્મા સાથેનો સંબંધ પિતા પુત્રનો છે, સમાનતાનો નથી. કેટલીક વાર પુત્ર પિતા કરતા વધુ પ્રેમ કરતો હોય, પરંતુ પિતા ચડિયાતા હોય અને પુત્ર ઉતરતો હોય, એવો તે બે વચ્ચેનો સંબંધ છે. બ્રહ્માજી અને ઇન્દ્ર જેવા દેવતાઓથી શરૂ કરી ભલે ગમે તેટલો મહાન પુત્ર હોય, પણ પરમ પિતાનો તે શાશ્વત આધીન સેવક છે. મહત્વનો સિદ્ધાંત એ ભૌતિક પ્રકૃતિના તમામ ગુણોની ઉત્પત્તિનું ઉદ્ગમ સ્થાન છે. ગત જન્મમાં કર્મ અનુસાર ભૌતિક પ્રકૃતિ માતા રૂપે જીવાત્માઓને જે દેહ આપે છે, તે દેહ ધારણ કરી આ ભૌતિક વિશ્વમાં જન્મ લે છે. દેહ ભૌતિક પ્રકૃતિની ભેટ છે, પણ આત્મા પરમાત્માનો એક અવિભાજ્ય અંશ છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ વિજ્ઞાની વિનીતા માતાજી અને ધર્મિષ્ઠા માતાજીને. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. નમો મહાવદાન્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ઘોરાતિસે નમઃ. શ્રી રાધા ગોવિંદ કી જય, શ્રી ગૌરતાય કી જય, જગત ગુરુ શ્રીલા પ્રભુપાદની જય. હું પ્રાર્થના કરું છું કે હું જે કાંઈ પણ બોલું તે આપ સૌના પ્રસન્નતા માટે અને મારા હૃદયની શુદ્ધતા માટે, અને જે પણ કંઈ બોલું એ ગુરુ શિષ્ય પરંપરામાં જ આચાર્યો અને આપણા શિક્ષા ગુરુ અને આપણા બધા ગુરુ મહારાજ જે પણ કાંઈ આપણને જ્ઞાન આપે છે, બસ એ જ પરંપરામાં બોલું. અને કાંઈ પણ મારાથી ભૂલચૂક થાય તો ચોક્કસ ક્ષમા કરશો. હું વારંવાર કહું છું કે દરેક વ્યક્તિ છે, મનુષ્ય છે, એ 4 ખામી સાથે જન્મ લીધેલો છે. એમાં પહેલી ખામી છે તે ભૂલો કરે છે. તો મારાથી કંઈ ભૂલ થાય તો મને ક્ષમા કરશો. તો આજનો શ્લોક છે, આપણે ચાલુ થઈ છે વિદુરજી અને મૈત્રેયજીની વાર્તા, બરાબર ને? તો વિદુરજી પ્રશ્ન કરે છે. વિદુરજી ભગવાનના યમરાજાના અંશ છે એવું આપણને બધાને ખબર છે કે હા, વિદુરજી છે એ સાક્ષાત યમરાજના અવતાર છે. અને એ વસ્તુ મૈત્રેયજી આજના અધ્યાયની શરૂઆતમાં કહે છે વિદુરજી કે તમે તો સાક્ષાત યમરાજના અવતાર છો. અહીંયા આપણને શબ્દસહ સાંભળવા નહીં, પણ આપણે એને જેને કહેવાય ને કે ભાગવતમાં બધું લખેલું છે એ આપણે બધા બોલતા હોઈએ છીએ. તો વિદુરજી શું પ્રશ્ન કરે છે, મૈત્રેયજીને શું પૂછે છે કે તમે મને કૃષ્ણ કથા કહો. પણ કેવી કથા પૂછે છે? એક્ઝામ્પલ આપે છે. સ્ટાર્ટિંગમાં વિદુરજી છે મૈત્રેયજીને એક્ઝામ્પલ આપે છે કે જેવી રીતે મધમાખી ફૂલમાંથી રસ ગ્રહણ કરે ને, એવી કથા મને કહો. શ્રેષ્ઠ કથા, ભગવાનની કથા બધી, કારણ કે હરિ કથા હરિ અનંત, હરિ કથા અનંતા. ભગવાનની કથા તો અનંત છે. વિદુરજી ભગવાનના સાક્ષાત પરમ ભક્ત છે, એટલે એમને બધી ખબર છે. છતાં પણ એ શ્રવણ કરવા માંગે છે. કેવું શ્રવણ કરવા માંગે છે? કે એવી કથા કહો કે જેવી રીતે મધમાખી મધ ફૂલોમાંથી એકઠો કરે છે, રસ એકઠો કરે છે અને મધ બનાવે છે, એવી રીતે તમે મને કથા કહો. અને મૈત્રેયજી સેમ એવી રીતે કથા કહી રહ્યા છે. આપણે જોયું કેટલું સરસ સૃષ્ટિ સર્જન થાય છે, બરાબર? સૌથી પહેલા પ્રધાનમાંથી મહત્તત્વ, પછી અહંકાર, પછી 3 ગુણો, અને પછી એમાં સૌથી પહેલા સાત્વિક અહંકારમાંથી દેવો ઉત્પન્ન થાય છે, બરાબર? આપણે આગળ સમજી ગયા છીએ. તો દેવો ઉત્પન્ન થાય છે, એની સાથે શું કરે છે? વાત ચાલે છે સૃષ્ટિ સર્જનની, બરાબર છે? સૃષ્ટિ સર્જન થાય છે અને મૈત્રેયજી એમ કે છે કે સાત્વિક અહંકાર, સત્વગુણ વત્તા અહંકારથી મન અને કોણ ઉત્પન્ન થાય છે? ઇન્દ્રિયોના નિયામક દેવતા. આપણે બધું સમજી ગયા, છતાં પણ આપણે થોડું કનેક્શન લઈ લઈએ આગલા શ્લોકની અંદરથી, કે આપણને ખબર પડી કે સત્વગુણ વત્તા અહંકારથી મન અને ઇન્દ્રિયોના નિયામક દેવતા એટલે દેવો ઉત્પન્ન થાય છે. દેવો ઉત્પન્ન થાય છે અને તરત એ લોકો શું કરી રહ્યા છે? આપણે સમજવાનું જ છે અને આપણે એમાંથી શીખવાનું છે કે જે દેવો કરે છે કે એ લોકોમાં સત્વગુણ છે, એટલો સત્વગુણ છે, એના કારણે એ લોકો શું કરે છે અને આપણે શું કરવાનું છે? તરત જ દેવોની સ્તુતિ ચાલુ થાય છે 39 શ્લોકથી. 39 શ્લોકથી દેવો સ્તુતિ કરે છે. તો આપણે પણ જ્યારે ભગવાનના મંદિરે જઈએ
વારંવાર ઘણા બધા ડિવોટીએ સમજાવ્યું છે કે આપણે ભગવાનને કેવી રીતે દર્શન કરવા જોઈએ, કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ. તો સૌથી પહેલા ભગવાનના ગુણગાન કરે છે. દેવો શું કરે છે? 39 શ્લોકથી 46 શ્લોક સુધી બહુ સરસ ભગવાનની સ્તુતિ કરે છે. બધા ફરીથી જેની પાસે પણ ભાગવતમ હોય તો આ ત્રીજો સ્કંદ છે, 5મો અધ્યાય છે, એના આટલા શ્લોક ફરીથી રીડ કરી લેવાના, કે જેથી કરીને આપણને થાય કે કઈ રીતે દેવો છે એ ભગવાનની સ્તુતિ કરે છે. પછી આપણે પણ એ રીતે પહેલા ભગવાનની સ્તુતિ કરવી જોઈએ. પછી નેક્સ્ટ સ્ટેપ શું કરે છે? જો દેવો જે કરે છે એ જ હું તમને બધાને કહી રહી છું. દેવો 39 થી 46 સુધીમાં ભગવાનના ગુણગાન સ્તુતિ કરે છે. પછી 47 શ્લોકમાં શું કરે છે? તમે વાંચી શકો છો જેની પાસે હોય તો. પછી પોતાની સ્થિતિનું ભાન કરાવે છે. પોતે કહે છે કે પોતે કેવી રીતે ઉત્પન્ન થયા, બરાબર, અને પોતે કઈ સ્થિતિ, પોતાનું વાસ્તવિક સ્થિતિ કેવી છે એવું પોતે ભગવાનને કહી રહ્યા છે. અમે તો કેવા છીએ. તમારી પાસે કદાચ ભાગવતમ હોય તો તમે લોકો 46 અને 47 શ્લોક તમે જોઈ શકો છો કે 46 ની અંદર ભગવાનને કહી રહ્યા છે કે હે ભગવાન, અમે કેવા છીએ કે અમે બધા એકદમ, જેને કહેવાય ને કે 47 શ્લોકમાં કહે છે કે અમે બધા તો કેવા છીએ કે અત્યંત કષ્ટદાયક વ્યક્તિ છીએ અમે બધા, બરાબર, અને અમે બધા તમારા ચરણ કમળનું ધ્યાન કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ એવું કહી રહ્યા છે. 48 શ્લોકની અંદર પાછા શું કરે છે દેવો? 48મા શ્લોકમાં કહે છે કે અમે 3 ગુણોના પ્રભાવથી એક પછી એક જન્મ્યા છીએ. પોતાની વાસ્તવિક સ્થિતિ કેવી છે દેવોને ખબર છે કે પોતે કેવી રીતે જન્મ્યા છે, કે અમે એવી રીતે જન્મ્યા છીએ, અમારું કર્તવ્ય ભિન્ન છે, બરાબર, એટલા માટે અમે લોકો છે એ સારી રીતે કાર્ય કરી શકતા નથી. પણ પછી 49માં પાછા માગે છે. શું માગે છે? કે હે પ્રભુ, કૃપા કરીને અમે એવું જ્ઞાન આપો, બરાબર, કે તમે અમને જે કાર્ય સોંપ્યું છે એ સારી રીતે કરી શકીએ. પછી પોતે પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે. તો આપણે ભગવાનની પહેલા સ્તુતિ કરવી જોઈએ. પછી આપણા દુઃખ હોય કે જે કંઈ કષ્ટ હોય એ પછી આપણે આપણી જે પરિસ્થિતિ હોય એ ભગવાનને આપણે કહેવી જોઈએ. પછી ભગવાન પાછળ આપણે આપણી ઈચ્છા વ્યક્ત કરવી જોઈએ. આપણે તો સીધા 2 હાથ જોઈને ભગવાન મને આ આપો, તે આપો, ફળો આપો, ઢોકણું આપો. આપણને આવું શીખાયું છે એટલે આપણે આ કહી રહ્યા છીએ. આપણને આ રીતે શાસ્ત્ર ચક્ષુ કહેવાય, અને શાસ્ત્રના ચક્ષુથી આપણને કોઈ સમજાવ્યું નહીં એટલે આપણને ખબર નહોતી. તો દેવો છે એ 49 શ્લોકમાં કહે છે કે હે ભગવાન, તમે અમને અમારી ઈચ્છા છે તમે અમને આપો. હવે આ શ્લોક અને 50 શ્લોકને કનેક્શન કરવું હોય તો કેવી રીતે કરી શકીશું? 50મા શ્લોકમાં શું કરે છે દેવો? શું કરે છે? ભગવાનના પાછા ગુણગાન કરે છે, બરાબર છે ને? તો એને આપણે કેવી રીતે કનેક્શન લેશું? શા માટે? ભગવાનની સ્તુતિ તો કરી લીધી, બરાબર છે, અને પછી પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી, અને હવે એ ભગવાનને પાછા ગ્લોરિફિકેશન કરે છે ભગવાનનું. કેમ? થોડું બી હિન્ટ આવે છે ખરી કોઈને? પાછા ભગવાન પાસે શું માંગી રહ્યા છે, શું કહી રહ્યા છે, ભગવાનને શું કહી રહ્યા છે દેવો, જેથી કરીને આપણને ખબર પડે કે આપણે શું કરવું જોઈએ. એટલે ભગવાન પાસે એમ કે છે કે હવે અમને તમે જે કાર્ય સોંપ્યું છે એ કરવા માટેની તમે અમને શક્તિ આપો એમ. હા, પણ પછી આ શ્લોકમાં ભગવાનના પાછા ગુણગાન કરે છે. તો પાછા ગુણગાન કરે છે કે શું કરે છે દેવો? તો દેવોએ ગઈકાલના શ્લોકમાં જે માગ્યું ને એ કોની પાસે માગે છે? પોતાના પરમ પિતા પાસે. અહીંયા હવે દેવો આપણને સમજાવી રહ્યા છે કે ભગવાન કોણ છે, અને એટલે હવે આપણે પણ ભગવાન પાસે જવું જોઈએ. કઈ પણ ઈચ્છા હોય, જો ભૌતિક ઈચ્છા હોય કે આધ્યાત્મિક ઈચ્છા હોય, ભગવાનને પ્રાર્થના તો કરવી જ જોઈએ. અને ભગવાન પાસે માંગવામાં કોઈ વાંધો નથી. આપણે બધા હજી એવા સંત મહાત્મા નથી થઈ ગયા કે આપણે કંઈ માંગતા નથી. હા, હજી પણ આપણે ભગવાન પાસે માંગવું જોઈએ, પણ ભગવાન પાસે માગી એ શ્રેષ્ઠ છે. આપણને ભગવદ ગીતામાંથી પણ આપણે સમજીએ છીએ કે કઈ રીતે આપણને જે લોકો 7મા અધ્યાયમાં આપણે શીખીએ છીએ કે સુકૃતિજનો હોય એ ભગવાનને ગમે છે, બરાબર, કે જે લોકો છે ભગવાનની પાસે માગે છે. કેવા લોકો? સજ્જનો. કેવા સજ્જનો ભગવાન પાસે માગે છે? તો કે એમાં શું આવે છે શ્લોકની અંદર, કોઈને યાદ હોય તો? કેવા 4 લોકો ભગવાન પાસે માંગવા આવે છે?
અને ભગવાનને ગમે છે? આર્થો અર્થાથી જિજ્ઞાસા અને જ્ઞાની. હા, દુઃખી હોય તો ભગવાન પાસે જાય તો ભગવાનને ગમે છે કે જ્યાં ત્યાં તો ભટકતા નથી, મારી પાસે આવે છે, બરાબર? તો એ રીતે અહીંયા દેવતાઓ પોતે ભગવાનને કહી રહ્યા છે કે ભગવાન તમે જ અમારા પિતા છો, તમે તમારી પાસે જ માગીએ ને, બરાબર? અને અહીંયા આપણના ભગવાનને આપણને બધા શબ્દો કોઈ શબ્દો એવા છે કે જૂના નવા નથી, બરાબર? એક જે રેતસ્થ, બરાબર, કે એની અંદર જે શબ્દનો જે અર્થ આપણને આપ્યો છે કે રેત એટલે કે જન્મનું વીર્ય, અને ભગવાનને વીર્યવાન પણ આગળ સ્પેશિયલ વીર્યવાન શબ્દ આગળ આવી ગયો. આઈ થિંક 26મા શ્લોકમાં આવી ગયો વીર્યવાન શબ્દ. ભગવાન પોતે વીર્યવાન પણ છે. હા, 26માં કે છે ને, ભગવાન શું કે છે? પુરુષેણ આત્મભૂતેન વીર્યમાધાત વીર્યવાન. એટલે ભગવાન છે એ વીર્યને પ્રગટ કરે છે વીર્ય દ્વારા. આ બધા જે આપણે જીવો છે, બરાબર, એ જીવો એટલે કે એ આપણે પણ એક બીજ છીએ એવું આ શ્લોકમાં કીધું હતું. અને ભગવાન છે એ વીર્યવાન છે. તો હવે ભગવાન વીર્યવાન કેવી રીતે છે? કે ભગવાનનું વીર્ય એટલે કે શું? ભૌતિક જગતના વ્યક્તિ જેવું વીર્ય છે. ભગવાન પોતાની આંખથી ખાલી દ્રષ્ટિપાત કરી અને જીવોને ગર્ભાન્વિત કરે છે. તો ભગવાનના દ્રષ્ટિપાતથી વીર્ય ઉત્પન્ન થઈ શકે છે. તો ભગવાન પાસે જે વસ્તુ છે ને, એ વસ્તુ જેને કહેવાય કે એકદમ દિવ્ય છે. પણ જે લોકો આ ભૌતિક જગતના લોકો છે, એ લોકો સમજી શકતા જ નથી કે કઈ રીતે આવું શક્ય બને. કારણ કે એમનું મગજ કેવું છે કે સ્ત્રી અને પુરુષના મિલનથી જ બધું શક્ય બને. કઈ પણ ઉત્પત્તિ થાય તો એને થાય. આપણે લેવલ 1માં પણ આપણે બહુ જ ડિટેલમાં સમજતા હોય છે કે ના, આવું નથી. ઇવન આપણે બધા તો શિવની કાળ શક્તિની દ્રષ્ટિથી કઈ રીતે માયાદેવીને ગર્ભાન્વિત કરે છે એ આપણે બધા સમજીએ છીએ કે કઈ રીતે શિવની શક્તિ છે એ આ ભૌતિક પ્રકૃતિ ઉપર દ્રષ્ટિપાત કરે છે અને એક સિમ્બોલ બને છે. લિંગ એટલે કે એક સિમ્બોલ, આપણે કઈ સ્ત્રીલિંગ, પુલ્લિંગ, તો એ રીતે આખું એક સિમ્બોલ થાય છે. અને આપણે બધા શું સમજીએ છીએ? બધા શું કરે છે? આઈ થિંક હજી પણ મંદિરમાં, શિવ મંદિરમાં લેડીઝ જ્યારે મંદિરમાં જાય છે તો જે પેલું હાડું છે ને એને ચાંદલો કરે છે. કેવો? કંકુનો કરે છે. શું સમજે છે? કે એ પાર્વતીજીની યોની છે. અહીંયા યોની એટલે કે શું? યોની એટલે કે એક આપણે બધા જે સમજે છે એવું યોની નથી. જેવી રીતે ભગવાન છે એ શિવની કાળ શક્તિની મદદથી આ જે માયાદેવી પ્રકૃતિ છે, જો એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કણ હોય ને, એ હંમેશા કેવો હોય? એનો આકાર કેવો હોય? તમે ખાલી વિચાર કરો કે અતિમાં અતિ સૂક્ષ્મ કણ હોય, એનો આકાર કેવો હોય? કેવો હોય છે? ગોળ હોય, ગોળાકાર હોય. એવી જ રીતે ગોળ. હા, એવી રીતે સૌથી મોટી વસ્તુ હોય ને, એનો આકાર હંમેશા કેવો હોય? ગોળ હોય. તમે પૃથ્વી લો, ચંદ્ર લો, સૂર્ય, કેમ બધા ગોળ છે? બરાબર. તો એ વસ્તુ આપણે સમજી શકતા નથી કારણ કે આપણે હજી જ્ઞાન ચક્ષુ નથી, આપણી પાસે શાસ્ત્ર ચક્ષુ નથી. એટલે બધા એવું સમજે છે કે શિવ છે એ શિવથી અને જે દેવ છે, દેવી છે, એનાથી સૃષ્ટિની શરૂઆત થાય છે. નો ડાઉટ, એ બરાબર છે. જ્યારે આપણે ભગવાનની કાળ શક્તિ જ્યાં સુધી ન આવે, શિવ ભગવાનની કાળ શક્તિ ન આવે, એનો ટચ ન થાય, ત્યાં સુધી સૃષ્ટિ બનતી નથી. પણ આપણે બધા આ સમજતા નથી. અહીંયા આપણને સમજવામાં આવે છે કે ભગવાન છે એ ભગવાન જ આ જે અપરા પ્રકૃતિ માયા, અપરા એટલે કેવી પ્રકૃતિ છે? પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ આપણે 7મા અધ્યાયમાં બધું જે આવે છે બધું 7મા અધ્યાયમાં આપણે શીખી ગયા છીએ. તો અપરા પ્રકૃતિ કેવી છે? અચેતન છે. પરા છે એ ચેતન છે. હવે માયાદેવીનું પ્રકૃતિ છે, અપરા પ્રકૃતિ છે, એની અંદર જે મહત્તત્વ છે એમાં તો અંશ, કાલ, અંશ એટલે જીવો, કાલ અને ગુણ ત્રણેયથી ભરપૂર છે. પણ અપરા પ્રકૃતિ જ્યારે ભગવાન જીવોને ગર્ભાન્વિત કરે છે એટલે તરત જ એ છે એ કાર્યવંત થઈ જાય છે, ચેતન થઈ જાય છે. એમાં જીવોનો જ્યારે જેવો અંદર પ્રવેશ થાય છે એટલે મહત્તત્વ છે એ કાર્યશીલ બની જાય છે. અને એટલે એ જે મહત્તત્વ અહીંયા બતાવ્યું છે કે ભૌતિક ગુણ અને પ્રવૃત્તિના કારણરૂપ, બરાબર, ગુણ કર્મ યોનવ, અહીંયા પણ યોનવ શબ્દ આવે છે, બરાબર.
તો એ આ ભૌતિક પ્રકૃતિ આખી છે ને, એ આખી એક યોની છે. જેવી રીતે આપણી આ યોની છે, આપણે શું કહીએ છીએ, આપણા આ શરીરને એક યોની કહીએ છીએ ને, એવી રીતે સેમ આ ભૌતિક પ્રકૃતિ છે એ પણ એક યોની છે, અને એની અંદર જીવોને ગર્ભાન્વિત કરે છે. ત્યારે આ શિવનો લિંગ છે એનો આખો એક આકાર થાય છે, અને આપણે લેવલ 1 માં પણ એ સમજતા હોઈએ છીએ. અને એ યોનિની અંદર પછી ભગવાન છે શું કરે છે કે રેતઃ તું અજાયામ, કે ભગવાન છે એ બીજને સ્થાપિત કરે છે. કોના માટે? આપણા બધા માટે, આપણે બધાને સ્થાપિત કરે છે, બરાબર. અને શરૂઆત થાય છે. તો ભગવાન છે, અહીંયા એક શબ્દ આવે છે કે કુટસ્થ, એટલે કે અવિકારી. અહીંયા અધિકારી છે, પણ તમે એનો જે અનુવાદ છે એમાં પણ વાંચી શકો છો કે તેમ છતાં આપ સૌથી પુરાતન અને અવિકારી છો. તો ભગવાન અવિકારી કેવી રીતે છે? બહુ સમજવું, બહુ એટલે બહુ જ મહત્વનું છે કે ભગવાન બધું જ રચના કરે છે, છતાં પણ ભગવાન એનાથી અલિપ્ત છે. ભગવાન આ અપરા પ્રકૃતિનું અને પરા પ્રકૃતિનું ભગવાન નિર્માણ કરે છે, છતાં પણ ભગવાન એને ટચ કરતા નથી. ભગવાનને કોઈ કરતા કોઈ વસ્તુ છે ભગવાનને સ્પર્શ કરતી નથી, અને એટલા માટે ભગવાન છે એ કહેવાય છે અવિકારી. પછી અવિકારી અને અપરિવર્તિત. ભગવાન બધું જ કરે છે. પોતાના વીર્યથી ભગવાન ગર્ભાધાન પણ કરે છે. પૃથ્વીને બધા આખા જીવોને બધાને ભગવાન અહીંયા પૃથ્વી ઉપર બધા ભૌતિક જગતમાં બધાને મૂકે પણ છે, બરાબર. છતાં પણ ભગવાનમાં કોઈ પરિવર્તન થતું નથી. એવું ક્યારેય બનતું નથી કે ભગવાન કંઈ બનાવે છે અને પછી ભગવાનમાં પરિવર્તન થાય છે. ક્યારેય એવું થતું નથી. અહીંયા આપણને બહુ સરસ એક્ઝામ્પલ પણ આપ્યા છે. કયા કયા એક્ઝામ્પલ આપ્યા છે? એક ભગવાન નરસિંહ અવતારમાં ભગવાન કેવી રીતે પ્રગટ થાય છે, બરાબર, થાંભલામાંથી પ્રગટ થાય છે. અને બીજું કે ભગવાન છે એ ભગવાન એક શિલામાંથી એક વ્યક્તિને ભગવાન પોતે ઉત્પત્તિ કરી શકે છે. આ કોણ કરી શકે છે? કે એક સ્પર્શથી ભગવાન છે એ શિલાને ટચ કરે છે. આપણને બધાને ખબર છે, આ કઈ નવી તો વસ્તુ છે જ નહીં કે થાંભલામાંથી ભગવાન પ્રગટ થાય છે. અહલ્યા માતા છે એ શિલા બની ગયા હતા, અને શિલામાંથી ભગવાનનો સ્પર્શ થતા એ કેવી રીતે વ્યક્તિ બની જાય છે? તો સમજીએ છીએ ખરા, આપણે બધા જાણીએ છીએ પણ ખરા, પણ ખરી રીતે સમજતા નથી કે આવું કઈ રીતે શક્ય બને. તો આ સૃષ્ટિ સર્જન છે એ સર્જન છે એ આ રીતે થાય છે. તો આપણે જાણીએ છીએ કે વૈજ્ઞાનિકો હજી માનતા નથી કે કંઈ પણ સર્જન છે એક વ્યક્તિ દ્વારા થાય. આપણને પ્રભુપાદામાં સમજાવે છે કે કોઈ પુત્ર હોય, એના પિતા હોય, એના પિતા હોય, એના પણ પિતા હોય. તો એવું તો કોઈ દી બનશે જ નહીં કે કોઈ દિવસ કોઈ આપણા પૂર્વજો છે એના પિતા નહીં હોય, બરાબર. તો બધાના પિતા બ્રહ્મા છે, અને બ્રહ્માના પિતા ભગવાન છે, પણ ભગવાનના કોઈ પિતા નથી. એ શું છે? આપનું કોઈ ઉદ્ગમ સ્થાન નથી કે આપથી કોઈ ચડિયાતું નથી. આદ્યઃ પુરુષઃ પુરાણઃ. ભગવાનને ભગવદ ગીતામાં પણ આપણે કીધા છે કે ભગવાન પણ આદ્યઃ પુરુષઃ પુરાણ. આપણને સમજ્યા છે. અહીંયા પણ પાછું કહે છે, દેવો કહી રહ્યા છે. ભગવદ ગીતામાં ભગવાન પોતે કહી રહ્યા છે, અહીંયા દેવો કહી રહ્યા છે કે ભગવાન તમે કેવા છો? પુરુષઃ પુરાણ. તમારું કોઈ ઉદ્ગમ સ્થાન નથી. તો વૈજ્ઞાનિકો કેમ માની શકતા નથી? એ લોકો તો નવી નવી શોધ કર્યા કરે છે. શેના માટે? કે આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, બરાબર, એમને પણ થાય છે. પણ પછી શું થાય છે? ભટકાઈ જાય છે. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા આપણે થાય, પણ પછી આપણે શાસ્ત્ર વાંચીએ અને શાસ્ત્ર ચક્ષુ વડે આપણને જ્ઞાન થાય કે આપણી ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી. હું તો સ્કૂલમાં ભણતી હતી ત્યાં સુધી આપણને તો ડાર્વિનવાદ જ શીખ્યા હતા. શું શીખ્યા હતા? કે વાંદરામાંથી ઉત્પત્તિ થઈ. પછી એવું પણ આવતું હતું કે આપણે આંતરપૂછ પણ છે, બરાબર ને. પછી ગીતાનું જ્ઞાન લીધું આપણને, અને આપણને ખબર પડી કે આપણે કોના સંતાન છીએ. ભગવદ ગીતામાં આવે છે ને કે આપણે 7 ઋષિ, પછી 4 કુમાર અને મનુ ભગવાનના, આપણે બધા એમાંથી ઉત્પત્તિ થઈ છે આપણી. નહીં કે આપણી કોઈ કીડી મકોડામાંથી કે વાંદરામાંથી, બરાબર. કીડી મકોડા જ બને, વાંદરામાંથી વાંદરા જ જન્મ લે, બરાબર. કૂતરામાંથી કૂતરો જ જન્મ લે. એવું કોઈ દિવસ બને નહીં કે વાંદરામાંથી માણસ આવે. પણ આપણને બધાને આ જ્ઞાન ક્યાંથી આપણને કોઈ દિવસ આપણને આપ્યું હતું, એટલે આપણને ખબર નહોતી. અહીંયા આપણને ભગવાન જે સમજાવે છે, તો આ શ્લોક આપણને સમજ્યા કે આ બધા દેવતાઓ અને ઉત્તરોત્તર ભિન્ન ભિન્ન શ્રેણી તથા કક્ષા લોકોના આદિ પુરુષ છો, બરાબર. આપ જ જેને કહેવાય કે સર્વસ્વના ઉત્પત્તિ સ્થાન છો. તો આપણે ઘણા બધા શ્લોક આવે છે, એમાં
મેઇન શ્લોક ચતુશ્લોકી ગીતાના આપણે લઈએ છીએ. એમાં પહેલો શ્લોક આપણે બધા સાથે બોલીશું. 10.8 અહમ સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વં પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતાઃ. ભગવાને તો કહી દીધું કે મારામાંથી જ બધું ઉત્પત્તિ થાય છે. ભગવાન શું કે છે? મારામાંથી બધી ઉત્પત્તિ થાય છે. હરે કૃષ્ણ. અવાજ આવે છે? હા માતાજી આવે છે. તો ભગવાને આપણને ભગવદ ગીતામાં તો કીધું જ હતું, બરાબર, કે મારામાંથી જ બધી ઉત્પત્તિ થાય છે. અને આપણને 14મા અધ્યાયના ભગવદ ગીતાના 14મા અધ્યાયમાં 3 અને 4 શ્લોકની અહીંયા આપણને પ્રભુપાદ પણ કોટ કરે છે. શું કોટ કરે છે પ્રભુપાદ? શું કહે છે કે ભગવદ ગીતાના 14.3 પણ સમર્થન થયું છે. તમે પછી ગીતા હોય તમે બધા વાંચી શકો છો. ભગવાને એમાં શું કીધું હતું? બરાબર, કે હે કુંતી પુત્ર, સમગ્ર ભૌતિક પદાર્થના જે છે એ જન્મનો સ્ત્રોત કહેવાય છે, એનું બ્રહ્મ કહેવાય છે. એ બ્રહ્મનું ગર્ભાધાન હું જ કરું છું. એનાથી આ જીવો શક્ય બને છે. ભગવાને મહત્તત્વમાંથી કઈ રીતે ભગવાન મહત્તત્વને ગર્ભાન્વિત કરે છે એ આપણને ભગવદ ગીતાના 3જા શ્લોકમાં અને 4થા શ્લોકમાં ભગવાને શું કીધું? અહમ બીજપ્રદ પિતામાં તમને બધા શ્લોક ખબર હોય તો, સર્વ યોનિષુ કૌંતેય મૂર્તયઃ સંભવિતયાઃ. ભગવાન એ શ્લોકમાં શું કહે છે? તાસામ બ્રહ્મ મહત યોનિર અહમ બીજપ્રદ પિતા. ભગવાન આપણને ભગવદ ગીતામાં પણ કીધું છે કે હું દરેક જીવનો બીજ હું છું. ક્યારેય કોઈને પ્રશ્ન થાય કે મરઘીમાંથી ઈંડું કે ઈંડામાંથી મરઘું, બરાબર, તો એ પ્રશ્નનો જવાબ અહીંયા આ શ્લોકમાં પણ છે અને ગીતામાં પણ છે કે સૌથી પહેલા તો ભગવાન છે એ ભગવાન બીજ આપે છે અને બધા જીવોને એક સાથે ગર્ભાન્વિત કરે છે. નહીં કે એવું નથી કે પેલા ઈંડું બનાવે છે પછી મરઘી બનાવે છે. સૌના કર્મ પ્રમાણે દરેક જીવ છે ઈંડું બને છે, દરેક જીવ છે એમાંથી મરઘી બને છે. પણ આ વસ્તુ હજી ભૌતિક જગતમાં કોઈ સમજી શકતા નથી. અને અહીંયા પ્રભુપાદ પણ સમજાવે છે કે પુત્ર ગમે એટલો ચડિયાતો હોય છતાં પણ પિતા એ પિતા જ રહેશે અને પુત્ર એ પુત્ર જ રહેશે. ક્યારેય પુત્ર છે પિતા બની શકતો નથી. પણ આપણને બધાને હવે કેવું થઈ ગયું છે કે નવી જેમ જનરેશન આગળ વધતી જાય છે એમ એ નો ડાઉટ કે એનું ભૌતિક જ્ઞાન છે એ ખૂબ આગળ હોય છે. કોઈ બાળક હોય, બરાબર, કોઈના પિતા છે એ ચપરાસી છે પણ બાળક એનું ડોક્ટર બને છે ને, આવું થાય જ છે. છતાં પણ એ પુત્ર છે એ પિતા કરતા શ્રેષ્ઠ ક્યારેય બની શકતો નથી. કારણ કે એ પિતા પાસે જે જ્ઞાન છે, જે અનુભવ છે, એ પુત્ર પાસે ક્યારેય નહીં હોય. તો એ રીતે પ્રભુપાદ પણ આપણને સમજાવે છે કે શા માટે પિતા છે પિતા જ રહેશે, કોઈ દિવસ પુત્ર બની શકતા નથી. હવે આપણે બધા ભગવાનના અંશ છીએ, બરાબર, તો આપણી પાસે તો કોઈ લાયકાત નથી. આપણે કહેતા હોઈએ છીએ કે આપણે સમુદ્રના રેતીના કણ બરાબર પણ નથી. છતાં પણ આપણે ખૂબ એટલે ખૂબ ભગવાન જે આપણને કાર્ય કરવા માંગે છે આપણે કરી શકીએ છીએ. તો એનું એક્ઝામ્પલ આપવું હોય તો કઈ રીતે આપી શકાય? આપણે એમ કહેતા હોઈએ છીએ કે આખી અગ્નિ હોય, અગ્નિમાંથી એક તણખો જ્યારે બહાર પડે છે, બરાબર, તો એ તણખા બરાબર આપણે છીએ. તો આપણું કોઈ અસ્તિત્વ નથી. છતાં પણ જો એ તણખો છે, એ તણખો ઉડીને કાંઈક એવું ઘાસ હોય કે એવું કઈ રૂ હોય કે જલ્દી સળગી જાય, એની પર પડે તો શું થાય? બધું સળગી જાય ને. એક અંશ છે, એ અંશની અંદર પણ એવી તાકાત તો છે ને કે એ અંશ છે, અગ્નિનો અંશ છે, એ ખાલી સેજ પણ બહાર પડે છે તો બધું એકદમ અગ્નિનો પ્રગટ થાય છે કે થતી? આપણે કહીએ છીએ ને કે ઘણી જગ્યાએ કોઈ ઝઘડા થતા હોય છે તો શું કહેતા હોય છે? દીવાસળી કોણે ચાપી, બરાબર, આગ કોણે લગાવી? ઝઘડો જો આ કલયુગ છે, કલયુગ એટલે કલાનો યુગ છે, તો કલા તો થતા જ હોય છે, બરાબર. તો કઈ રીતે આપણે આપણા એક નાનકડી એવી શબ્દ થકી આગ લગાવી દઈએ છીએ, લગાવી છે ને. તો એ જ જે આપણી પાસે જે શક્તિ છે, જે અંશ છીએ ને, છતાં પણ આપણી પાસે અગાધ શક્તિ છે. આપણને નથી ખબર આપણી પાસે કેટલી શક્તિ છે. અને એ શક્તિનો ઉપયોગ આપણે કરવાનો છે. પહેલા તો આપણે જાતે આપણે પોતાને શુદ્ધ કરવાનું છે અને આપણે પહેલા આપણી પોતાની ભક્તિ દ્રઢ કરવાની. આપણી ભક્તિ દ્રઢ થાય પછી ઓટોમેટિક આપણે બીજાને ભક્તિ આપવા પ્રયત્ન કરીશું. ભક્તિ તો નહીં આપી શકીએ,
પણ ભગવાનનું નામ આપણે શું કરવાનું છે? ફક્ત ભગવાનનું નામ આપવાનું છે. ભગવાનની ભક્તિ પણ હજી આપણે કરી શકતા નથી, તો બીજાને તો આપણે કેવી રીતે આપી શકીએ? પણ આપણે ભગવાનના અંશ છીએ, આપણામાં એવી તાકાત છે. કેવી તાકાત છે? કે પહેલા આપણે પોતાની ભક્તિ દ્રઢ કરીએ, પછી આપણે આપણું શુદ્ધિકરણ કરીએ. આપણું શુદ્ધિકરણ કઈ રીતે થશે? નિત્યમ ભાગવત સેવયા. રોજ ભાગવત સેવન કરશું તો ઓટોમેટિક શુદ્ધતા આવશે. શુદ્ધતા આવશે અને ઓટોમેટિક આપણને ભગવાનના નામમાં રસ આવશે. જે આપણા શ્રદ્ધાથી પ્રેમ સુધીના જે 9 પગથિયા છે, એમાં સૌથી પગથિયું છે શ્રદ્ધા. એ શ્રદ્ધા ડેવલપ થશે આપણામાં. શ્રદ્ધા ડેવલપ થશે એટલે ઓટોમેટિક સાધુસંગ થઈ જશે. શ્રદ્ધા ડેવલપ કરવા માટે પણ આગળ 2 સ્ટેપ છે. ભાગવતમાં આપણે પહેલા સ્કંદમાં શીખી ગયા કે શ્રદ્ધા ડેવલપ ક્યારે થશે. પહેલા સ્ટેપ, શ્રદ્ધા પહેલાના 2 સ્ટેપ આપણે યાદ રાખવા જ પડશે. એની વગર શ્રદ્ધા નહીં આવે. શ્રદ્ધા પહેલાના 2 સ્ટેપ કયા છે કે જે આપણે જરૂરી છે? એક સાત્વતમ કૃપા, યસ પ્રભુજી, મહત સેવા. બરાબર ને? મહત સેવા. હા, આ બંને છે ને એકબીજાને પરોક્ષ બે વસ્તુ છે ને, બે પરસ્પર છે. કે જ્યારે સાતતમ કૃપા થશે ને તો મહત સેવા થશે, અને મહત સેવા થશે એટલે સાતતમ કૃપા થશે. એટલે શું? કે જ્યારે સંતોની સેવા કરવા મળશે તો એમની કૃપા પ્રાપ્ત થશે. હવે એમની કૃપા પણ સંતોના સેવા થકી થશે. 2 વસ્તુ અરસપરસ છે. સંતોની સેવા કરીશું તો એ લોકોની કૃપા થશે, બરાબર, અને એમની કૃપા થશે તો એમની સેવા કરી શકીશું. બંને અરસપરસ છે. અને એ થશે ત્યારે જ આપણામાં શ્રદ્ધાના બીજ વવાશે. એમને એમ કાંઈ થતું નથી. સેવા કર્યા વગર તો કોઈ વસ્તુ ગમે એટલું જ્ઞાન મળી કેમ નથી જતું. હું તો કહું કે ભગવદ્ ગીતાના 700 શ્લોક કંઠસ્થ કેમ થઈ જતા નથી, બરાબર, ભાગવતમના શ્લોક કંઠસ્થ કેમ થઈ જતા નથી, પણ શ્રદ્ધા ભગવાન પ્રત્યે, બરાબર, આવી એ જેને કહેવાય ને કે જ્ઞાનથી નહીં આવે, ફક્ત ને ફક્ત સેવા કરવાથી. સેવા, સેવા અને સેવા. આપણા પ્રભુપાદ એમના લેક્ચરમાં કાયમ ડિવોશનલ સર્વિસ જ કહે છે. હંમેશા ભક્તિમય સેવા થકી જ આપણામાં શ્રદ્ધાનો ગુણ ડેવલપ થશે. અને તો જ આપણે આ બધા સાધુ સંઘ આપણે બધા કરીએ છીએ. જો ઘણા બધા ભક્તો અહીંયા નિત્ય આવે છે, ઘણા નથી આવી શકતા ને, કારણ કે હજી એ સાતતમ કૃપા, મહત સેવા હજી થતી નથી, એટલે આપણને શ્રદ્ધા થતી નથી, એટલે સાધુ સંઘ થતો નથી. તો બધા ભાગ્યશાળી જે જીવો છે કે જે રોજ ભાગવતની સેવા કરી શકે છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારાથી કઈ પણ ત્રુટિ રહી ગઈ હોય તો ક્ષમા કરશો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. જગદગુરુ શિલા પ્રભુપાદ કી જય. શ્રીમદ ભાગવતમ શ્રીમદ ભાગવતમ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ.